હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું એક નવા વિડીયો સાથે ફરીથી આવી ગઈ છું અને આજે હું આવી ગઈ છું એક પાર્કમાં અને પાર્કનું નામ છે પાર્ક દે લા સિયુતાદેયા. અને આ એક પાર્ક બહુ મોટું છે જે બાર્સેલોનામાં આવેલું છે. આ પાર્ક એટલું બધું મોટું છે કે પાર્કની અંદર જ લેક છે અને ફાઉન્ટેન પણ છે. અને આજે સની વેધર છે અને તડકો પણ થોડો વધારે છે. હવે ધીમે ધીમે સમર ચાલુ થાય છે. પાર્ક એટલું બધું મોટું છે કે અહીંયા બધી જ પ્રકારની એક્ટિવિટી થાય છે. લોકો સાયકલિંગ કરવા આવે છે, જોગિંગ કરવા આવે છે, સનબાથ લેવા આવે છે. અને આ એક ટુરિસ્ટ પ્લેસ છે તો એવરી ટાઈમ અહીંયા ભીડ જ હોય છે. અને આજે તો પાછું પબ્લિક હોલિડે છે એટલે પબ્લિક વધારે હશે. અને પ્લસ અહીંયા તો સમર ચાલુ થાય એટલે લોકો પ્રિફર સનબાથ લેવાનું વધારે કરે છે. એટલે યુ કેન સી લોકો ગાર્ડનની વચ્ચે અંદર જ બધા સનબાથ લે છે. એટલે લોકો બેઠેલા છે ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે. હવે સમર ચાલુ થયો છે અને હવે ધીમે ધીમે પ્લાન્ટ ને ફ્લાવર્સ કલરફુલ દેખાશે ગાર્ડનમાં. સો યુ કેન સી કલરફુલ ફ્લાવર્સ ને એ બધું. સો સમરમાં થોડું કલરફુલ વધારે દેખાય. પાર્કની વચ્ચે જ આ એક મોટું લેક છે અને એમાં ફાઉન્ટેન ને એ છે. અને યુ કેન સી ડક પણ છે. સો અત્યારે તો સમરના લીધે બધા જ ફાઉન્ટેન આ લોકોએ ચાલુ કરી દીધા છે. You can see wooden artificial elephant.
વગરના ટ્રી તમે જોઈ શકો છો. ઇટ ઇઝ વેરી લુકિંગ નાઇસ. કંઈક અલગ જ વ્યૂ લાગે છે અને લુકમાં પણ સારા લાગે છે. હિયર સો મેની ડક્સ અને જોડે જોડે લોકો બોટિંગની એક્ટિવિટી પણ કરી રહ્યા છે. અને આ પાર્કની વચ્ચે જ એક મોટું લેક આવેલું છે જેમાં એક્ટિવિટી થાય છે. સો બોટિંગની સાથે લોકો અહીંયા ડક્સને ખાવાનું પણ નાખે છે. Now we will meet in my next video. Thank you for watching my video. Please do like, share and subscribe, and see you in my next video. Thank you.